ચલો વિદ્યાર્થી બાળ મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 5નું ગુજરાતી વિષય ભણીશું, જેમાં આપણે પાઠ 10 ભૂલની સજા એ પાઠનો અભ્યાસ કરી રહ્યા હતા. તો એ પાઠની અંદર આપણે જોયું કે આપણા અમેરિકાના ભૂતપૂર્વ, ઇન્ડિયાના નહીં પણ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ થઈ ચૂકેલા અબ્રાહમ લિંકન, બરાબર. તો અબ્રાહમ લિંકન છે, એણે પોતે જે કરેલી ભૂલો છે એના પ્રસંગો આપણને, અને એમાંથી કેવી રીતે આગળ વધવું એ પ્રસંગો આપણને અહીંયા આ પ્રસ્તુત નાટિકામાં વર્ણન કરેલું છે. જે પ્રકાશ લાલા નામના લેખક છે, એમણે અહીંયા એમનું જીવન પ્રસંગ, બરાબર, એ વર્ણન કર્યું છે નાટક દ્વારા. તો આપણે જોઈએ પાઠ 10 ભૂલની સજા. એમાં આપણે બે વાર્તા જોઈતી કે પહેલું દ્રશ્ય હતું એ આપણે બીજું દ્રશ્ય આપણે ગયા વિડીયોની અંદર જોયું હતું કે એમાં જે અબ્રાહમ લિંકન છે એ ગરીબ ઘરના હતા, પણ એમને એક દિવસ એ પુસ્તક એમને ટીચરે સ્કૂલમાંથી આપેલું. તો એ પુસ્તક વાંચતા, એ ઘરે વાંચતા અને રાતે સુતા એ પુસ્તક વાંચતા હતા અને અચાનક એમને નીંદર આવી જાય છે અને એ પુસ્તક પડી જાય છે. એ પુસ્તક બારીની બાજુમાં પડે છે અને વરસાદના છાંટા એમને અડે છે અને પુસ્તક પલળી જાય છે. ત્યારે મનોમન વિચાર કરે છે કે હવે શું કરીશ, હવે હું મારા સરને અથવા શિક્ષકને શું જવાબ આપીશ, ખોટું બોલું કે પછી જે છે એ બધું સાચું કહું, એવો એને મનમાં એક વિચાર આવે છે. તો એ કે ના, હું પહેલા તો એવું જ કહીશ કે એ પુસ્તક મેં મારા મિત્રને આપ્યું છે. પછી મનોમન પાછો વિચાર કરીશ કે ના, જૂઠું ક્યારે બોલવું નહીં, જો જૂઠું બોલીશ તો હું આગળ વધી શકીશ નહીં. એટલે એને એક મક્કમ નિર્ણય કરે છે કે સરને જે સજા આપવી હશે, શિક્ષકને જે સજા આપવી હશે એ ભલે આપે, એને હું સ્વીકારી લઈશ, હું ભોગવી લઈશ, પણ હું ક્યારેય જૂઠું બોલીશ નહીં. એને સાવ સાચી વાત કહી દેવાનું વિચારે છે. હવે એ આગળ શું થાય છે, એણે સાહેબ પાસે જવાનું કહે છે અને કે સાહેબ પાસે જઈશ અને હું જે વાત છે બધી સાચી વાત કરી દઈશ. એટલે અહીંયા અબ્રાહમ લિંકન છે સાચા અને મક્કમ નિર્ણયનો હતા. એટલે એમણે આગળ શું જવાબ આપે છે શિક્ષકને અને શિક્ષક એમને શું કહે છે એ આપણે હવે આજે આ દ્રશ્ય 3 છે એની અંદર જોશું. તો જુઓ, અગાઉનો જ ટીચર્સ રૂમ છે, જે આપણે પહેલું દ્રશ્ય 1માં જોયું હતું, સ્ટાફ રૂમ, બરાબર. એ રૂમ છે, સવારનો સમય છે, લિંકન સાહેબની સામે ઊભો છે. અહીંયા ત્રીજા દ્રશ્યમાં એ આવે છે, શિક્ષક, બોલ, કઈ મદદની જરૂર છે તારે? શિક્ષક પૂછે છે. અહીંયા શિક્ષક અને લિંકન વચ્ચેનો સંવાદ છે. શિક્ષક પૂછે છે કે તારે કઈ મદદની જરૂર છે? એટલે લિંકન જવાબ આપે છે કે સર, આપે મને જે ચોપડી આપી હતી ત્યાંથી એ અટકી જાય છે, કારણ કે એ ચોપડી શું થયું હતું, ભીની થઈ ગઈ હતી, પલળી ગઈ હતી, બરાબર. એટલે શિક્ષક હસીને કહે છે કે તું હજુ સુધી વાંચી શક્યો નથી, કશો વાંધો નહીં, કે 2-4 દિવસ રાખ, તું તારી પાસે પણ વાંચ, બહુ સારી ચોપડી છે. શિક્ષક એને કહે છે કે તું હજુ સુધી વાંચી ના શક્યો હોય તો કંઈ વાંધો નહીં, તારી જોડે 3-4 દિવસ રાખ, ખૂબ સરસ ચોપડી છે. લિંકન કહે કે સર, મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે. ગફલત એટલે ભૂલ, એમનેથી જે ભૂલ થઈ છે એનું મને ખૂબ જ દુઃખ થયું છે. પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા મને ઊંઘ આવી ગઈ.
પણ મને એ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું. સરને સાચું કહેવાની કોશિશ અહીંયા કરી રહ્યા છે લિંકન કે પુસ્તક ક્યારે નીચે પડી ગયું એનો મને ખ્યાલ રહ્યો નથી. તો સર, ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો. બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક એ બતાવે છે પુસ્તક અને કહે છે કે તમારે આપેલું પુસ્તક પાણીમાં પલળી ગયું. એવી દશા થઈ છે કે પુસ્તકની કે વાંચવાના કામનું જ રહ્યું નથી. જો એ પુસ્તક એવું થઈ ગયું હતું કે એની હાલત દશા એની સ્થિતિ એવી થઈ ગઈ હતી કે એ વાંચવાને લાયક રહ્યું નહોતું. એટલે કે વાંચવા જેવું હતું રહ્યું જ નહોતું, પલળી ગયું હતું. એટલે ગુનેગાર શું સાહેબ? જો પોતે સ્વીકારે છે કે હું ગુનેગાર છું, હું તમારો ગુનેગાર છું, તમારી ચોપડી મારાથી ખરાબ થઈ ગઈ, એ સ્વીકારે છે. આપણે આ વસ્તુ શીખવાની છે કે આપણી ભૂલ છે, આપણે સ્વીકારવી જોઈએ. શિક્ષક કહે છે નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી, એમ જ કહેવું છે ને તારે? શિક્ષક શું કહે છે કે તારે એવું જ કહેવું છે ને કે તું નવી ખરીદીને આપી શકે એમ નથી, કારણ કે એની પરિસ્થિતિ તો સાવ ગરીબ હતી. લિંકન કહે હા સાહેબ, મારી પરિસ્થિતિ અટકે છે. શા માટે? કારણ કે એની પરિસ્થિતિ ખરાબ છે. શિક્ષક કહે આઈ નો, કઈ વાંધો નહીં, બરાબર. મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી. પણ લિંકન તું સાચું બોલ્યો, તેથી મને ખૂબ જ આનંદ થયો છે. જો અહીંયા શિક્ષકે શા માટે એમને માફ કરી દીધો છે? એણે કીધું કે આઈ નો, કોઈ વાંધો નહીં, પણ મારું પુસ્તક બગડ્યું છે તારી બેદરકારીથી. પણ લિંકન તું સાચું બોલ્યો એટલે તેથી મને ખૂબ જ આનંદ થયો છે. લિંકન કહે પણ સર, આપનું પુસ્તક સ્વાભાવિક છે ને, કોઈ પણનું પુસ્તક આપણે લીધું હોય તો આપણે એને આપવું તો જોઈએ. પણ શિક્ષક કહે કે ભૂલનો એકરાર કર્યો છે તે, એટલે માફ કરી દઉં છું હું તને, કે તે ભૂલનો સ્વીકાર કર્યો છે એટલે હું તને માફ કરી દઉં છું. લિંકન કહે છે એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી. શું કહે છે કે સર, આપની ઉદારતા, આપના જે ઉદારતા મતલબ એના દયાનો સ્વભાવથી તમે મને માફ કરી દીધો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર. શિક્ષક કહે છે કે મતલબ, એટલે કે એનું કારણ શું? મતલબ તો લિંકન કહે છે કે પુસ્તકની કિંમત હું ચૂકવી શકું છું એટલી રકમ તો મારી પાસે નથી, પણ આપ મને આપનો ત્યાં થોડા દિવસ કામે રાખી લો. શું કહે છે કે પુસ્તકની કિંમત, લિંકન કહે છે કે જે પુસ્તકની કિંમત એટલી છે કે મારી પાસે એટલી રકમ તો નથી, પણ આપ મને તમારે ત્યાં થોડા દિવસ કામે રાખી લો. હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું. આ પ્રામાણિકતા, સત્યનિષ્ઠા અને પ્રતિષ્ઠા, બરાબર, આ એમનું પ્રામાણિકતા હતી. એટલે શિક્ષક દ્વિધા અનુભવતા, આમ અલગ પ્રકારનું આમ પેલું કરતા, પણ મેં તને માફ કરી દીધો છે, પછી તારે શું ટેન્શન લેવાનું? શું આટલું બધું પેલું છે કે મેં તો તને માફ કરી દીધો છે? એટલે લિંકન કહે છે કે આપને માટે નહીં, મને મારા મનની શાંતિ માટે પ્લીઝ 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 સર, પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો. શું કહે છે કે તમે મને આપો એટલા માટે નહીં, પણ મને મારા મનની શાંતિ માટે મહેરબાની કરી સર, મહેરબાની કરી મને થોડા દિવસ તમારા કામ કરવાનો મોકો આપો. શિક્ષક કહે છે ખૂબ જ મથામણના અંતે, ઓકે, આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે, છોડવાઓને પાણી પાજે. શિક્ષક કહે છે એ ખૂબ જ મથામણ કરે છે, એટલે કે ખૂબ જ એને
સમજાવે છે ત્યારે સર કહે છે સારું, આવતીકાલથી તારે મારા ઘરના બગીચાનું કામકાજ તારે કરવાનું છે અને તું એને મારા બગીચાની અંદર જે છોડ છે એને તું પાણી પાજે. લિંકન કહે છે કે થેન્ક યુ સર. લિંકન શું કહે કે થેન્ક યુ, આભાર સર, તમારો આભાર. શિક્ષક હસે છે અને કહે છે હવે તો તારું મન હળવું થયું ને? લિંકન કહે છે હા, હાશ, હવે મારા મનને શાંતિ મળશે. શું કહે છે કે હવે મારા મનને શાંતિ મળશે. શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહે છે. અહીંયા આપણો પાઠ છે પૂર્ણ થાય છે. તો આપણે ભૂલની સજા હંમેશા સ્વીકારવી જોઈએ. ભૂલની સજા આપણે પોતે જાતે જ સ્વીકારી અને એ ભૂલની સજા આપણે મેળવવી જોઈએ કે અમને કંઈ પણ ભૂલ થઈ હોય તો અમે માફી માંગીએ છીએ અને એ સાચું બોલવાની ખાસ ટેવ પાડવી જોઈએ. બરાબર. અહીંયા આપણો પાઠ 10 પૂરો થાય છે, ભૂલની સજા. નેક્સ્ટ વિડીયોમાં આપણે કવિ પરિચય અને શબ્દ સમજૂતી, બરાબર, અને થોડીક ભાષા સજ્જતા છે એ સમજીશું અને થોડા ઘણા પ્રશ્નોના જવાબ પણ લખીશું. તો અહીંયા પાઠ પૂરો થાય છે. અસ્તુ.